નમસ્કાર મિત્રો, ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ખેડૂતોને બહારે આવી હાઈકોર્ટ સરકાર, ખેડૂતોના પાક વીમાને વળતર મુદ્દે મોટા સમાચાર। તો આ સંપૂર્ણ માહિતી આપણે વિસ્તારમાં જાણીશું। તે પહેલા જે પણ મિત્રો નવા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો। રાજ્યમાં ચોમાસા દરમિયાન પૂર અને કુદરતી હોનારતને લીધે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટ પાક વીમાના વળતર મુદ્દે સરકારની સમિતિ દ્વારા તૈયાર કરાયેલી સમિતિનો રિપોર્ટ નકારી કાઢવામાં આવ્યો છે। આ સમાચારને પગલે ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે, કારણ કે આ માટે સરકારે ખેડૂતોની રજૂઆત સાંભળી જ ન હતી, તેથી આ રિપોર્ટ નકારી કાઢવામાં આવ્યો છે। રાજ્યમાં વર્ષ 2017 અને 2018માં ભારે વરસાદને લીધે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક વીમા યોજના અંતર્ગત વળતર આપવા માટે સર્વે કરવામાં આવ્યો હતો। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત લાયકાત ધરાવતા ખેડૂતોને વળતર આપવા માટે સરકાર દ્વારા નિમાયેલી સમિતિ યોગ્ય રિપોર્ટ એટલે કે સર્વે ન કર્યો હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું હતું। ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના જ સરકારની સમિતિએ રિપોર્ટ તૈયાર કર્યો હોવાની હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી। ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારના આ રિપોર્ટની નકારી કાઢવામાં આવ્યો હતો। હાઈકોર્ટે સમક્ષ અરજી કરનાર અરજદારના ક્લેમ બાબતે પણ કમિટીને સુનાવણીની તક નહીં આપી હોવાનું હાઈકોર્ટે નોંધ્યું છે। આ ઉપરાંત 2 અઠવાડિયામાં નવેસરથી રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે। આ અંગે આગામી સુનાવણી 26 જુલાઈ હાથ ધરવામાં આવશે।